નમસ્કાર બધા ગુજરાતીઓને। આજે ખજૂરભાઈ વિશે વાત કરીએ તો ખજૂરભાઈ નો વિરોધ કીર્તિ પટેલ વારંવાર કરે છે, નવા નવા પોસ્ટ મૂકે છે, ખજૂરભાઈને ખરાબ ખોટા કહે છે, ખજૂરભાઈને દેશભર દુનિયાભરના લોકો પ્રેમ પણ કરે છે, ખજૂરભાઈની સમર્થનમાં પણ છે। પણ કીર્તિ પટેલ કેમ આટલો બધું સતત વિરોધ કરે છે, એમનું કંઈક કારણ હશે। તો આજે આ વિડીયોના માધ્યમથી તમને બધાને જણાવી દઉં કે ખજૂરભાઈનો વિરોધ કેમ કરવામાં આવ્યો છે। તો ખજૂરભાઈનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે અન્નપૂર્ણા સિંગ તેલની જે જાહેરાત કરી હતી અને પ્રમોશન કર્યું હતું એના કારણે ખજૂરભાઈનો વિરોધ કરવામાં આવે છે। કીર્તિ પટેલને કોઈક સગા સંબંધી હશે, અન્નપૂર્ણાના માલિક એટલે કોઈક નજીકના સગા થતા હશે, એટલે આ એમની બળે છે અને એ પ્રમોશન કર્યું અને હવે માલિક બનવાના ઈરાદામાં આ ભંગાર છે ને આવું તેવું કરે છે ખજૂરભાઈ વિશે। પણ ખજૂરભાઈને આખા ગુજરાતના લોકો જાણે છે, આખા ગુજરાતના કલાકારો જાણે છે, આખા ગુજરાતના આગેવાનો જાણે છે। કીર્તિ પટેલને ખબર ના હોય? કીર્તિ પટેલ વારંવાર આવા વિવાદોમાં આવી જ જાય છે, કારણ કે એમને કોઈકની કોઈક અડીન સગા થતા હશે એટલે એવું કરતી હશે કે પછી એમના સાથે કંઈક ખોટું કાર્ય કર્યું હશે કે એમની સાથે કોઈક જૂની લેવલ મતલબમાં જૂનું કંઈક લફરો હશે, જૂનું કંઈક એમની સાથે કદાચ કંઈક ખરાબ થયું હશે, એના કારણથી કરે છે કે મોકો મળ્યો એટલે સક્કો મારી નાખું એવું વિચારે છે કે પછી ખબર નહીં। પણ 100% એવું જ કંઈક છે કે એમને પ્રમોશન કર્યું અને એમના કોઈક સગાવાલા થતા હશે એટલે એમને લાગ્યું હશે ખરાબ, મને પ્રમોશન આપતા તો હું બી સોશિયલ મીડિયામાં પ્રમોશન કરતો, એવું કંઈક હશે કે પછી બીજો કંઈ અન્ય ઈરાદો છે। મિત્રો, આજે ખજૂરભાઈને દેશભરના લોકો પ્રેમ કરે છે। કલાકારોની વાત કરીએ તો કલાકારો સતત એમને સપોર્ટ કરે છે અને આગેવાનોની વાત કરીએ, આગેવાનો પણ સતત એમને સપોર્ટ કરે છે અને પબ્લિક નાના મોટા યુટ્યુબરો તો ખૂબ એમને સપોર્ટ કરે છે। તો હવે તમે ખજૂરભાઈ વિશે શું કહો છો એ કમેન્ટથી જરૂરથી નીચે આ વિડીયોના માધ્યમથી તમને દરેક માહિતી મળી જશે, પણ મિત્રો જરૂરથી કમેન્ટ કરજો અને ચેનલને નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આજની આ માહિતી તમને એટલા માટે હું પૂરી આપી રહ્યો છું કે તમને પણ ખબર પડે કે ખજૂરભાઈનો ખરેખર શું રીઝન છે। તો મિત્રો જરૂરથી સપોર્ટ કરો। અને આજ આપણે ખજૂરભાઈ વિશે વાત કરીએ તો ખજૂરભાઈ એક આપણા ગુજરાતી છે અને ખજૂરભાઈ સતત લોકોનું કામ કરે છે, સતત એમની જેટલી પણ પ્રયાસ હશે એટલું કરે છે। તમે કયા કલાકારને એમને સિમેન્ટ ઉસકતા જુઓ કે કયા કલાકારને ઈંટ ઉસકતા જુઓ કે કયા કલાકારને તમે ખાલી એક પાવડો મારતો જુઓ? આ ખજૂરભાઈ એવા છે કે ગરીબોને ઘર જઈ રાત દિવસ મહેનત કરે અને એમનું ઘર બનાવી દે, એમને એક આશ્વાસન એમને સત એક આપી દે, આવા છે ખજૂરભાઈ। અને જેટલું પણ ગુજરાતની અંદર જેના પણ કામ કર્યા છે એ દિલથી કર્યા છે, દિલથી નહીં કર્યું કદાચ એમના પાસે કદાચ એમના એક એવું હશે કે હું આમના થકી પૈસા કમાઈ લઈને, આમના થકી વિડીયા બનાવી લઈને, આમના થકી હું કરોડો રૂપિયા, હા તો એમાં નવાઈની શું વાત છે? એક કામ કરે છે ને કમાય છે તો એમાં નવાઈની વાત શું છે? અને કલાકાર છો તો વિડીયા તો બનાવવાનો જ છે, અને વિડીયા બનાવવાથી હું ખોટું કર્યું? એક લોકોને જાગૃતતા પણ થાય કે એક કલાકાર આટલી મદદ કરે। તો મિત્રો, ખજૂરભાઈ ગમે તેવા પણ મારા મનથી તમને દિલથી હું કહી દઉં કે ખજૂરભાઈ જે છે પણ પૈસા કમાવાની લાલસા હશે તોય વાંધો નહીં, પણ ગરીબોની તો મદદ કરે જ છે। તો કીર્તિ પટેલ વારંવાર એમને ખોટા ભંગારને આ તે ખોટીનો બોટીનો કયા શબ્દો વાપરે, એમને કંઈક અંદર ખાને વાંધો હશે એટલા માટે એ ખુલીને એ પણ નહીં બોલી શકતી કે શું વાંધો છે, પણ વાંધો ચોક્કસથી એમને અંદર સ્ટેન્ડ કંઈક થયું હશે તો એમનો વાંધો છે। તો આપણે ગભરાવાની જરૂર નહીં, ખજૂરભાઈને કશું થવાનું નથી, ખજૂરભાઈના બધા સપોર્ટ કરે છે। ખજૂરભાઈ આજ બી સામે આવે તો ખજૂરભાઈને બધા દિલથી સપોર્ટ કરે, મોટા મોટા આગેવાનો સપોર્ટ કરે, સોશિયલ મીડિયાના માધ્યમથી કહું તો યુટ્યુબરો ખૂબ સપોર્ટ કરે છે અને
ન્યૂઝ ચેનલોવાળા પણ સપોર્ટ કરશે અને બીજા કલાકારોની વાત કરીએ, દુનિયાભરના કલાકારો ખજૂરભાઈ સાથે છે. તો આજના વિડીયોમાં આટલું જ. આગળ એક નવો વિડીયો લઈને આવે, તમને પૂરી માહિતી મળી ગઈ હશે શેના કારણે થયું હશે. પણ ચેનલમાં નવા છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરો, જેથી કરીને બધા લોકોને ખબર પડે કે ખજૂરભાઈ ખરેખર કેવા માણસ છે અને ખરેખર કેવા વ્યક્તિ છે. તો નમસ્કાર બધાને, ફરી કહું છું, જય હિન્દ, જય ભારત.